સરકારના જળ સંચય મંત્રી અને ભાજપના પ્રમુખ દ્વારા નિવેદન કરવામાં આવ્યું કે અનંત પટેલ ગેરમાર્ગે દોરે છે. પછી જ આપણા વિસ્તારના સાંસદ એને હવે આપણે જુઠાલાલ કહેવું પડે. એ જુઠાલાલ મેદાનમાં આવી ગયા. હું આદિવાસી દીકરો છું. ભાઈ તું આદિવાસી દીકરો છે એટલે જ આદિવાસી સીટ પર તમે ઉભો રાખ્યો છે. તારામાં તાકાત હોય તો બિન આદિવાસી સીટ પર ઉભો રાખે તો હું ભાજપને સલામ કરું, પરંતુ નહીં. એને આદિવાસી સમાજ વિશે શું ખબર છે? મારી સાથે ડિબેટ કરે, મને 7 ડેમના નામ આપે, મને ડીપીઆર વિશે ચર્ચા કરે, ડાંગના અંદર કેટલા ગામો જાય અને કઈ કઈ જગ્યાએ ગામો છે મને બતાવે, કઈ કઈ સંસ્કૃતિ ડૂબમાં જવાની છે, કયા કયા લોકો ડૂબમાં જવાના છે, કયા કયા વૃક્ષો ડૂબમાં જવાના છે, કયા દુર્લભ પ્રાણીઓ ડૂબી જવાના છે, એના વિશેની મને માહિતી આપે. પરંતુ જુઠાલાલને ખબર નથી. જુઠાલાલને ઉપરથી આદેશ આવ્યો કે 14મી તારીખની રેલી બહુ મોટી થવાની છે એટલે તમે અને તોડો.